મને નોટિસ મળી નથી, મેં વાંચ્યું નથી, એટલે મને કાંઈ માહિતી નથી કે શું છે એમાં. હવે એ નોટિસ વાંચું તો ખબર પડે, મને મળી નથી. તમે જુઓ કે જે નોટિસ ગોપાલ ઇટાલિયન આપવાની છે એ નોટિસ એણે ટીવીમાં આપી છે. તો ઈરાદો જુઓ ને, મને આપો, જવાબ મારે આપવાનો છે, કેસ મારે લડવાનો છે. મને નોટિસ મળી નથી ને આખી દુનિયામાં ફરે છે, એના ઉપરથી ખબર પડી જાય ઈરાદો શું છે એમ. રામ જાણે, હોય તો વાંચીએ તો ખબર પડશે કે આ બધું શું છે એમ. હવે તો હું ચૂંટણીમાં જીત્યો છું, ભાજપે અને કોંગ્રેસે પોતાની હતી એટલી તાકાત લગાવી લીધી ગોપાલને હરાવવામાં. એ પછી ગોપાલ જીત્યો છે એ વાતનું બે પાર્ટીને એક અઠવાડિયાથી પેટમાં દુખે છે. એટલે હવે એ ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે ગોપાલ આવો છે, ગોપાલ તેવો છે એવી કોશિશ કરશે, પણ જનતાનો ચુકાદો આવી ગયો છે એટલે હવે કઈ બીજો ચર્ચાનો વિષય નથી.